છે નકળંક મહાદેવનું મંદિર. તો હર વખતે જ્યારે અમે આવીએ છીએ ત્યારે પાણી અહીં સુધી હોય છે, દરિયાનું પાણી. અને જ્યારે દરિયાનું પાણી દૂર જાય છે ત્યારે મંદિર પૂરેપૂરું દેખાય છે અને લોકો ત્યાં દર્શન કરવા જાય છે. તો ક્યારે પાણી નજીક આવી જાય તેની પહેલા આજે આપણે દર્શનનો લાભ મળ્યો છે અને તમને પણ દર્શનનો લાભ લેવો રહીએ. તો ચાલો આપણે ત્યાં દર્શન કરવા જઈએ છીએ. સમય ઓછો છે પણ છતાં આપણે દર્શન કરવાનો લાવો લઈ. દરિયાની કિનારે સરસ મજાના કેન્ટીન, પછી ચા નાસ્તો અને મકાઈના ડોડા તો એના પ્રખ્યાત છે. તો મકાઈના ડોડા ખાવા માટે પણ અને નારિયેળી આ બધું ઘણી બધી વસ્તુ કેન્ટીન પણ છે. તો વળતા આપણે રિટર્નમાં નાસ્તો કરશું તો પણ અહીંયા મકાઈના ડોડા જરૂર ખાજો, બહુ જ ટેસ્ટફુલ હોય છે. હાથમાં લઈ લે કારણ કે આમાં પણ ખવાય છે. કિનારેથી કિલોમીટર દૂર જ્યારે થાય છે ત્યારે આ મંદિરના દરિયો 1 કિલોમીટર આગળ આવતો રહે છે ત્યારે મંદિરની ફક્ત ધજા જ દેખાય. પાણીમાં જ આવવું પડશે. હાથમાં લઈને આવવું પડશે. અહીં જવા માટે કોઈ કોરો રસ્તો નથી. બસ આ પાણીની કેડીમાં જ અને બૂટ ચપ્પલ હાથમાં લઈને ચાલવું પડે છે અને કિનારે મૂકીને પણ ચાલી શકો છો. આ સિવાય આ પાણી સિવાય તમે આવી જગ્યાએ ન ચાલી શકો કારણ કે આમાં પગ ફૂટતા જતા હોય છે. તો આજે બહુ જ ખુશીનો માહોલ છે. અમે અહીં દર્શનનો લાભ લેવાના છીએ અને આનંદ પણ ખૂબ જ થયો છે. અચાનક જ પહોંચી ગયા છીએ નકળંક ધામ. કોઈ અમારો પ્લાન નતો કે કોઈ ત્યાં રૂટ નહોતો, પણ રૂટ થોડો ચેન્જ કરી અને સમય હતો એટલે દર્શનનો લાભ લઈ. ઉમેશભાઈ, તો આ પાણી આગળ ક્યારે આવ્યા છે, કેવો કેવો સમય હોય છે? નજીક કિનારા પાસે કિનારા પાસે 5-5:30 આજુબાજુ પહોંચી પાછું વળી જાય છે પાણી કિનારા સુધી યાત્રીઓને દર્શન કરવા માટે અહીંયા આવવું હોય તો કેવા કેવા સમય આવવું જોઈએ જેથી કરીને દર્શનનો લાભ મળે? આવવું હોય તો બપોરે 2 વાગે અહીંયા પહોંચી જવું પડે. 4 વાગ્યા સુધીમાં દર્શન કરી શકે અને પાછા વળી શકે. તો અત્યારે આપણે ઝટ બને એમ દર્શન કરીને પાછું આવવું પડશે. હા, છતાં પાછું આવવું પડશે. 4 વાગી ગયા છે તો પાણી આવવાની તો ખૂબ આભાર ઉમેશભાઈ. તો આપણા ઉમેશભાઈના કહેવા પ્રમાણે 4 વાગે એટલે પાણી આગળ આવવાની શરૂઆત થઈ જશે અને આ બધી પાણીમાં ડૂબવા લાગશે. આપણે ઝટ રિટર્ન આવવું પડશે. તો થોડો સમય છે.
બહુ જ મજા આવી ગઈ. આ પક્ષીઓ જો અમારી ફરતા ફરતા બધા ફરે છે. ખાલી 20 રૂપિયાના ગાંઠિયામાં પક્ષીઓ બધા બહુ જ રાજી થઈ ગયા છે અને અમે પણ રાજી થઈ જાય. મને તો બહુ પીકાય મારા માથા ઉપર મને કઈ પતા. તો સરસ મજાના પક્ષીઓ હશે અને મને તો બીક લાગે છે મારા માથામાં ચાચુ ન મેં ઘેરી લીધા પક્ષીઓ હોય. કરી લીધા છે અને સરસ મજાનો માહોલ છે. સરસ મજાની ઠંડી અને આમ સુગંધિત એની મહેક આવી રહી છે. તો બહુ જ સરસ મજાનો માહોલ છે અને દરિયાનું પાણી સુધી તો પહોંચી ગયું છે અને આગળ જવાની શરૂઆત થઈ ગઈ છે. તો જેમ બને તેમ જલ્દી ને જલ્દી હવે અમારે રિટર્ન પણ જવું પડશે. તો સમયની મર્યાદાને અનુકૂળતા થાળીએ ને આપણે રિટર્ન જઈશું. તો સમય લઈ અને સમયનું પાકું એસ્ટિમેટ જાણી તમે આવી શકો છો. કિનારાથી તકરીબન 1 કિલોમીટર દૂર અંતરે મહાદેવનું મંદિર અને દરિયો નજીક આવવાની શરૂઆત થઈ ગઈ છે. થોડા સમયમાં પાણી ડૂબાઈ જશે. ફક્ત એક જહાજ બહાર દેખાય છે. તો દરિયાના પાણીની થઈ ગઈ છે શરૂઆત નજીક આવવાની. થોડા સમયમાં પાણી વધતું જશે. આ બધું પાણીની અંદર ડૂબાઈ જશે અને આ નકળંગ મહાદેવ પણ 2 થી 3 પિલર સુધી ઉપર ઢંકાઈ જાય છે અને ફક્ત ધજા જ બહાર દેખાય છે. સામે 1 કિલોમીટર દૂર સુધી આ દરિયાનું પાણી આવી જશે. તો દરિયાનું પાણી હવે થોડું ઘણું બધું આગળ પણ નીકળી ગયું છે. તો હવે ટૂંક સમયમાં જ આપણે જેમ બને 1-2 પગથિયા સુધી પાણી પહોંચી ગયું છે. પાણી વધતું જઈ રહ્યું છે, આગળ વધી રહ્યું છે. તો દરિયાનું પાણી અહીંયા સુધી પહોંચી ગયું છે અને 2 થી 3 પગથિયા ડૂબી પણ ગયા છે અને આગળ પાણી પહોંચી ગયું છે. આગળ આ બધા થોડી વારમાં ડૂબાઈ જશે. પાણી ઘણું આવી ગયું. સંતો પણ પૂજા પાઠ કરી અને કિનારા તરફ જવા નીકળી ગયા છે. તો બધા હવે કિનારા તરફ જવાની તૈયારી કરી રહ્યા છે કારણ કે પાણી મંદિરથી આગળ સુધી પહોંચી ગયું છે. થોડા સમયની અંદર આ પૂરેપૂરું મંદિર ડૂબી જશે. ફક્ત 2-3 પિલર અને આ ધજા જ બહાર દેખાય છે અને સામે 1 કિલોમીટર દૂર કિનારો દેખાય ત્યાં સુધી આ દરિયાનું પાણી પહોંચી જશે. તો હવે અમારે પણ કિનારા તરફ રવાના થવું જોઈશે. બંને તરફ પાણી વધી રહ્યું છે અને મારા પાસે પકડવા લાગ્યા છે. જેટલી આગળ જઈ રહ્યા છે પાણી પણ અમારી સાથે આગળ જઈ રહ્યું છે. ચાલુ થશે પાણી વધારે પાણી પહોંચી ગયું છે.
કેટલી બેઠી નતો આ દરિયાનો નજારો છે સરસ મજાનો. તો દરિયા કિનારે બેસીને મકાઈના ડોડા ખાવાની બહુ જ અલગ જ મજા છે. તો ફાઇનલી અમે નકળંગથી નીકળી ગયા છીએ અને અમારા જે વર્ક છે, અમારું શૂટિંગ કરવાનું છે ત્યાં અમે જઈ રહ્યા છીએ. તો ફરી પાછા મળીશું એક નવા વ્લોગ સાથે, કોઈ નવા મંદિરો સાથે, કોઈ નવા તીર્થધામ કે કોઈ એવી જગ્યાએ, અનોખી જગ્યાએ. તો તેના માટે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અમારો વિડીયો સૌથી પહેલા તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી જાય. જય માતાજી, જય સિયારામ.